ની દયાથી જ ધંધા તો ચાલે ભાઈ. પોલીસ જ ધંધા કરાવે, પૈસા લે અને પોલીસના ભરણ આપીને જ અમે ધંધો કરીએ. આ તો એવો ધંધો થાય, જેવો ધંધો તમારો હોય એવી આવક પોલીસ માંગે પૈસા. છાતી ઠોકીને આ બુટલેગર કહે છે કે પોલીસની રહેમ નજરથી હું ધંધો કરતી હતી. આ દારૂબંધીની ફાંકઈઓ મારતી ગુજરાત સરકારને મારે એક બુટલેગરને મળવા છે. એ બુટલેગર બેન એવું કહે છે કે હું વર્ષોથી દારૂ અને જુગારના ધંધાઓ ચલાવું છું. બરાબર, આ બેન બુટલેગર છે. બેન, તમારા પર કેટલા ગુના દાખલ થયા છે અને કોની દયાથી તમે આ ધંધાઓ ચલાવતા હતા? પોલીસની દયાથી જ ધંધા તો ચાલે ભાઈ. જો બધાય આખા ઓલ ઇન્ડિયામાં પોલીસ જ ધંધા કરાવે, પૈસા લે અને એમનું ઘર ભરાય અને અમને કે તમે ધંધો કરવા મારું ગુજરાન હેડ, બસ એ રીતે. અને હું મારા ઉપર તો ગુના થયેલા જ છે. શું, કેટલા, કયા કયા તમારા પર ગુના દાખલ થયા? ગુના તો દાખલમાં એવું કે દેશી દારૂના કેસ થયેલા, ઇંગ્લિશના કેસ થયેલા, જુગારના થયેલા, પણ પોલીસના ભરણ આપીને જ અમે ધંધો કરીએ. પોલીસ કે જ છે કે તમે એમને પૈસા આપો અને ધંધો કરો. આ કેવા પ્રકારનું ભરણ હોય, સમજાવો ને. કેવા પ્રકારનું એટલે સાહેબ કેવું